તમે પહેલા નાની બેગમનો સદકો, પહેલા આ ઘેટીને હલાલ કરી નાખો. લઈ લો. નહીં બેગમ, મારાથી નહીં થઈ શકે, મારાથી નહીં થઈ શકે બેગમ. મારી મરહૂમ પત્નીની હમદર્દ બેગમ, આ કામ તમે કોઈ બીજા ગુલામ પાસે કરાવી લો. જબ્બાર, જી આ ઘેટીને હમણાં જ હલાલ કરી નાખો. જી હુઝુર. મારા સરતાજ, બીજું કંઈ નહીં, પોતાના હાથેથી આ ઘેટાને તો હલાલ કરી નાખો, જેથી મારા જમાલનો જીવ બચી જાય. ગુલામ, हाँ? થોભી જાઓ, એને હલાલ ન કરતા. આ જમાલ છે અને બીજી એની માં આવ ચશ્મ છે. આ જમાલ છે. હા, એને બચાવી લો. આકા, આકા, આ શું મારા આકા? શું થયું આકા? એ હલાલ થતા જ ફૂલોનો ઢગલો થઈ ગઈ. આ શું કર્યું જાલિમ તમે લોકોએ? મારા આકા આ જમાલ છે અને એની માં હતી. તમારી આ ગદ્દાર, જાલિમ, બેઈમાન પત્ની દુરક્ષાએ બંનેની આ હાલત કરી હતી. આ શું કર્યું જાલિમ? તે આ શું કર્યું? એ ઘેટાના બચ્ચા, જો ખુદાએ તને આ જ શકલમાં પેદા કર્યું છે તો તું પોતાની આ જ શકલમાં કાયમ રહેજે. અને જો તું ઇન્સાન છે અને જાદુના અસરથી ઘેટું બન્યું છે તો બાહુક એ ખાલિક ખાદીદ અલ્લાહને માટે પોતાની અસલી શકલમાં આવી જા. દીકરા જમાલ. અબ્બા, 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 અબ્બા.
अब्बा जान, આ શું કર્યું જાલિમ તે આ શું કર્યું મારા લગતે જીગર મારા દીકરા જમાલની માને મારી ગઝાલા આવું ચશ્મે માસૂમ ને મારી નજરની સામે મારી પરવાનગી લઈને જ કાપી નાખી તને જરા ન રહેમ આવ્યો તારું દિલ જરા પણ ન ગભરાયું તારા હાથ ધ્રુજા નહીં છરી આપતા હું તને છોડીશ નહીં હું તારું કત્લ કરી નાખીશ હું તારું કત્લ કરી નાખીશ જરા શાંતિથી કામ લો જરા સબ્રથી કામ કરો મારી ગઝાલા આવું ચશ્મ જમાલની માનો જે બદલો લેવો છે એ લેવા દેજો હા ला हौल वला कुव्वत इल्ला बिल्लाह हिल अलील अजीम फनाहो निस्त नाबूद थाय बड़ीने राख थाय शैतान मरदूद मलून અને જાદુગર તાલિમોશ ફના થાય બળીને રાખ થાય ला हौल वला कुव्वत इल्ला बिल्लाह हिल अलील अजीम नहीं 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 मारा पर रहम करो 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 नहीं मारा पर रहम करो नहीं આની સજા મોત નહીં મોતથી પણ બદતર જિંદગી છે તમને કસમ છે તમે આનું કત્લ નહીં કરો પરંતુ જ્યાં સુધી આ પોતાની મોત ન મરે એ સમય સુધી તમે એની હિફાજત કરશો આ જ એની સજા છે કે મરવા સુધી આ પોતાની જાતને જાનવર બનેલું જુએ ऐ शाहे जिन्नात ए बेपत्नी वाળો શોહર સિરાજુદ્દીન હું છું અને આ બકરી મારી પહેલી ગુનેગાર કાતિલ પત્ની દુરક્ષા છે જેણે પોતાની બેવકૂફી અણગમો જલન અને ખોટા વિચારોથી પોતાની જિંદગીની સાથે સાથે મારી જિંદગી મારું ખાનદાન બધું બરબાદ કર્યું મારો દીકરો જમાલ પોતાની માની મોતના ગમમાં મારી દોલત જાયદાદ અને શહેર છોડીને પોતાની પત્ની આરિફાની સાથે તહેરાન જતો રહ્યો આરિફાએ મને કસમ આપી હતી કે આ બકરીને પોતાની મોત મરવા દેજો એને મારતા નહીં એ માટે જ
અને હિફાજત માટે હંમેશા આને સાથે જ રાખું છું. સાચે જ તારી બરબાદીનો કિસ્સો ખૂબ જ દર્દનાક અને અજીબો ગરીબ છે. એ માટે જ હું આ સોદાગરનો બાકી ગુનો માફ કરું છું. શુક્રિયા. જા, મેં તને આઝાદ કરી દીધો. અલ્લાહ, મારા માલિક, પરવરદિગાર, બુઝુર્ગવાર, એ મારા બુઝુર્ગ, મદદગાર, મારા હમદર્દ, મારા મસીહા, એ અલ્લાહના નેક બંદાઓ, જે રીતે જાલિમ જીનથી તમે બંને મારો જીવ બચાવ્યો છે, અલ્લાહ તમને આનો નેક બદલો આપશે. તમારો આ અહેસાન હંમેશા રહેશે મારા પર, મારી મા પર, મારી બેગમ અને બાળકો પર. હું અને મારા પત્ની બાળકો, મારી આવનારી બધી પેઢીઓ હંમેશા તમારા બંનેની અહેસાનમંદ રહેશે. સૌ તમારા માટે દુઆ કરશે. એ અલ્લાહ તમારા દિલની બધી જ મુરાદો પૂરી કરે. જે રીતે હું આ ઝાલિમ જીનથી બચ્યો છું, એ રબ્બુલ આલમીન દુનિયાના બધા મઝલૂમ અને બેબસ ઇન્સાનને પણ ઝાલિમોના જુલ્મથી બચાવ, છુટકારો અપાવ. આમીન. આમીન સુમ્મા આમીન. હસતમ રસીદા, આફતનો માર્યો, બેગમની બરબાદીઓનો સતાવેલો એ શોહર, રઈસ ઇબ્ને રઈસ સિરાજુદ્દીન બિન શરીફ સરઝમાની પોતાની બેગમ દુરક્ષાને બકરીની શક્લમાં લઈને દર દર ભટકતો રહ્યો અને એની મોતનો ઇંતજાર કરતો રહ્યો. સાજે જ આ હેરતમંદ કિસ્સો અમને ખૂબ જ પસંદ પડ્યો મલિકા શહેરઝાદ. શુક્રિયા મારા તાજના સરતાજ, શુક્રિયા.
औरत! શહેજાદ, તમારી એટલી જુર્રત કે તમે પોતાની હૈસિયત ભૂલી ગયા. પણ એટલું યાદ રાખો કે અમારો હાથ ચૂમી લેવાથી તમે મોતના હાથેથી નથી બચી શકવાના. હેરત છે, મોતની મહેમાન થઈને તમે જિંદગીના સપના જોઈ રહ્યા છો. મારી જિંદગીના માલિક શહેનશાહ, બેગુનાહોના સપના પર તમે તમારી શાહી તલવાર ન ચલાવો. સપના તો એક એવી સચ્ચાઈ છે જેના પર કોઈનું જોર નથી ચાલી શકતું. આખરે હું તમારી બેગમ પણ તો છું. આ સંબંધને અમે હમણાં જ ખત્મ કરી નાખીએ છીએ. જલ્લાદ! મારી વાત તો સાંભળો મારા સરતાજ. જલ્લાદ! ખુદાની વાસ્તે મારી વાત સાંભળો. જલ્લાદ! નહીં. હેરત છે, જે તમને મારવા માંગતો હતો તમે એનો જીવ બચાવ્યો. બિલકુલ એ જ રીતે હુજુર, જે રીતે એક માછલી મારે એક જીનનો જીવ બચાવ્યો હતો, જે એને જ મારવા માંગતો હતો. નહીં, એવું ન બની શકે. મારવા વાળાને મરવા વાળો ન બચાવી શકે. આ નામુમકિન છે. કેમ નામુમકિન છે હુજુર? જો મિઝાકે શાહના પસંદ ફરમાવે તો આ કનીઝ કિસ્સો સંભળાવે. અમે આ કિસ્સો સાંભળવો પસંદ કરીશું. આ કિસ્સો આમ છે મારા જહાપના કે એક માછલી પકડવાવાળાએ કસમ ખાધી હતી કે એ દિવસમાં માત્ર 4 વાર દરિયામાં જાળ નાખશે, અને એ 4 વખતમાં જે પણ માછલીઓ આવશે એ એની પત્ની અને બાળકોના નસીબમાં હશે. થઈ જા, ચૂપ થઈ જા દીકરા. શું તમારી પત્ની બાળકોના નસીબમાં આ જ લખ્યું છે કે ભૂખ્યા ઉઠે અને આખો દિવસ રોટલીની રાહમાં કાઢે? એ બેસબ્ર બીવી, જરા સબ્ર કર અને ખુદા પર ભરોસો રાખ. ખુદા ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવડાવતો નથી. પણ તમારા નિકમ્માપણાથી તો એક દિવસ ભૂખ્યા પણ સૂવું પડશે. તમે માછલી પકડવા માટે ફક્ત 4 વાર જ જાળ ફેંકો છો, 5મી વાર, અને પછી વારંવાર કેમ નહીં? આ તમારી આળસ છે મારા કાહિલ શોહર. નહીં, આ આળસ તો નથી જ, મારો નિયમ છે.
કસમ છે મારી. તો જહન્નુમમાં જાય તમારી કસમ, તમારો નિયમ. કદાચ મારા જીવના બદલામાં આપને ખાવાનું મળી જાય તો હું હમણાં મારો જીવ પણ દઈ દઉં. એ કમબખ્ત, સવાર સવારમાં આવી મનહૂસ વાતો કરીને મારી હિંમત ન તોડ. હું રોજગાર પર જઈ રહ્યો છું. મારો દિવસ ખરાબ થઈ જશે. અરે આનાથી વધારે ખરાબ દિવસ શું હોઈ શકે છે? હું મારા બાળકોના આંસુઓને નથી જોઈ શકતી, જે ભૂખની તકલીફના લીધે એના માસૂમ ચહેરાઓ પર વહી રહ્યા છે. અને તમે જે પોતાની કસમને જ પાડી રહ્યા છો કે 4 વાર જ ઝાડ ફેંકીશ. હા, જો કિસ્મતમાં જ હશે તો 4 વારમાં જ ઘણું બધું મળી જશે. નહીં તો 100 વાર પણ ઝાડ ફેંકીશ તો કંઈ પણ નહીં મળે. યાદ રાખ, આ 4 વારની કસમ જ મને એક દિવસ દોલતમંદ બનાવી દેશે. અરે જ્યારે અમે જ નહીં રહીશું તો દોલત શું કામની?